ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન ખાતે ખાણીપીણી બજારમાં અચાનક મુલાકાત લઈને સ્થાનિક વ્યંજનોની મજા માણી હતી। ગુજરાત લો સોસાયટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ અહીં ભાજીપાઉં અને જામફળના જ્યુસનો સ્વાદ માણ્યો હતો। મુખ્યમંત્રી સાથે ભાજપના જૈનિક વકીલ ટીપીએન એસ્ટેટ ચેરમેન પ્રિતેશ મહેતા, એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈ તેમજ ધારાસભ્ય અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીના આગમનથી બજારમાં એક પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને સ્થાનિક વેપારીઓ તથા નાગરિકોએ તેમની સાથે સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોની જેમ સ્ટોલ પર ઊભા રહીને નાસ્તો માણતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। લો ગાર્ડન વિસ્તારની તેની રાત્રિ ખાણીપીણી બજાર માટે જાણીતો છે, ત્યારે જ્યાં વિવિધ સ્થાનિક અને ફાસ્ટ ફૂડ વાનગીઓ ઉપલબ્ધ હોય છે। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ શહેરના વિકાસ અને સ્વચ્છતા અંગે પણ સંક્ષિપ્ત ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જોકે અચાનક થયેલી આ મુલાકાતના કારણે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી હતી।